જે રીતે આપણે દુહા અને મુક્તક જોયા, હવે આપણે જોઈએ છે હાઈકુ જોઈએ છે. હાઈકુ છે એ સ્નેહ રશ્મિએ લખ્યું છે. તો સ્નેહ રશ્મિનો પરિચય પણ આપણે જોઈ લઈએ. કવિ પરિચયમાં તમે સ્નેહ રશ્મિનો ફોટો છે એ જોઈ શકો છો, જેમનો જન્મ છે એ 16/4/1903 છે થયેલો હતો અને એમનું મૃત્યુ છે 6/1/1991 થયું હતું. સ્નેહરશ્મિની વાત કરીએ તો એમનું પૂરું નામ છે જીણાભાઈ રતનજીભાઈ દેસાઈ, પણ એ સ્નેહરશ્મિ તરીકે જાણીતા થયા. વલસાડ જિલ્લાનું ચીખલી ગામ છે એ ચીખલી ગામના તેઓ વતની હતા. ગુજરાત વિદ્યાપીઠમાંથી એમણે સ્નાતક થયા એટલે કે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ આ હાઈકુ જે સાહિત્ય પ્રકાર છે એ જાપાનનો છે અને જાપાનનો હાઈકુ કાવ્યને સૌ પ્રથમવાર ગુજરાતીમાં લાવવાનો યશ છે એ સ્નેહરશ્મિને ફાળે જાય છે. આદ્ય, પનઘટ, અતીતની પાંખેથી, નીજ લીલા જેવા તેમણે ખૂબ સુંદર એવા કાવ્ય સંગ્રહો લખ્યા છે. સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ, કેવળ બીજ એ તેમના હાઈકુ સંગ્રહો છે. તરાપો ઉજાણી એ તેમના બાળ કાવ્યો છે. સકલ કવિતા કવિની સમસ્ત કાવ્ય રચનાનો એક ગ્રંથ છે, જેમાં એમની બધી કવિતાઓ છે એ કહેવાય ને કે સંગ્રહ કરવામાં આવેલી છે. સાથે સાથે વાત કરીએ તો એમને ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી તો બહુ ફેમસ એવું ધોરણ 9 ની અંદર જૂના પુસ્તકોમાં આવતું. પછી મોટી બહેન, હીરાના લટકણિયા, શ્રીફળ એ તેમના વાર્તા સંગ્રહો છે. પછી અંતરપટ તેમની નવલકથા છે. સાહિત્ય પલ્લવ રૂપે તેમણે કરેલું પાઠ્યપુસ્તક સંપાદન એ નોંધપાત્ર છે. હાઈકુ છે એ તમને મેં કીધું એ મૂળ છે એ જાપાનનો કાવ્ય પ્રકાર છે અને એ 3 પંક્તિમાં, પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્યાર પછીની ત્રીજી પંક્તિમાં 5 અક્ષરોનું એક ચોક્કસ છે એ બંધારણ હોય છે. એટલે 5, 7 અને 5 17 અક્ષરનું બંધારણ. એટલે આ નાનકડી વાતમાં મોટું અર્થઘટન કરી શકાય એવો સરસ મજાનો આ સાહિત્ય પ્રકાર છે. એટલે 17 અક્ષરનું આ લઘુ કાવ્ય સ્વરૂપ કોઈ વિચાર, સંવેદન કે પ્રકૃતિનું દ્રશ્યનું ચિત્ર છે એ દર્શાવતું હોય છે. એમાં કોઈ એક વિચાર હોય, કોઈ એક સંવેદના હોય અથવા તો કોઈ પ્રકૃતિનું એક ચોક્કસ દ્રશ્ય છે એ દર્શાવતું હોય છે. અને વાત કરીએ આ પ્રસ્તુત હાઈકુની, તો પ્રસ્તુત હાઈકુમાં ટેલિવિઝન એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. ટીવી વગર આપણે રહી શકતા નથી. છતાં દીકરો જ્યારે માતા પિતાની ગોદમાં આવે છે ત્યારે ટેલિવિઝન પણ કેવું બની જાય છે? ગૌણ બની જાય. એ વાત છે ને આ હાઈકુની અંદર રજૂ કરવામાં આવી છે. ટીવી પણ મહત્વનું નથી રહેતું જેટલું મા અને પિતા માટે જેટલું બાળક મહત્વનું હોય છે. એટલે એક સુંદર મજાને દ્રશ્ય રૂપે એક સંવેદના મૂકી છે હાઈકુમાં, જે આપણે જોવાની છે. ગમે તેવા ભૌતિક સાધનોની વચ્ચે આકર્ષણ તો માનવીય સંવેદનનું જ હોય છે. માનવીય સંવેદનાનું જેટલું આકર્ષણ હોય, મેં તમને પહેલા પણ ઘણી વખત આ બાબતે કીધું છે કે પ્રેમ અને શ્રદ્ધા ઉપર દુનિયા ટકેલી છે. જ્યાં સંવેદના છે ત્યાં શ્રદ્ધા છે, જ્યાં સંવેદના છે ત્યાં કરુણા છે, જ્યાં સંવેદના છે ત્યાં પ્રેમ છે. એટલે કે ગમે તેવા ભૌતિક સાધનોની વચ્ચે પણ આકર્ષણ તો આ સંવેદનનું જ રહેવાનું છે. અને એ પણ કેવું સંવેદન? માનવીય સંવેદન. તો આપણે છે એ હાઈકુ છે એ વિગતે છે એ જોઈ લઈએ. તમે ટીવી બાજુમાં છે, માતા અને પિતાના ખોડામાં છે, એ બાળકો કેવા રમી રહ્યા છે, ટીવી સામે કોઈનું પણ ધ્યાન નથી. એટલે આમાં કહે છે કે ટેલિવિઝન બેકાર પડ્યું, છૈયો ખૂંદતો ખોડો. હવે છૈયો એટલે છોકરો, નાનું આપણે બાળક કહીએ ને, અને ખોડો એટલે ગોદ. કેટલી સરસ વાત કરી છે કવિએ કે ઘરમાં બાળક એટલે છોકરો છે એ ખોડો ખૂંદે છે એટલે ટેલિવિઝન ચાલતું નથી. બાળક માતા પિતાનો ખોડો ખૂંદે છે એટલે ટેલિવિઝન ચાલતું નથી. સમજાણું? ગમે એવા ભૌતિક સાધનોની વચ્ચે પણ મા બાપની સંવેદના જેટલી પોતાના બાળકો સાથે જોડાયેલી હોય એવી દુનિયાની કોઈ વસ્તુ સાથે ન જોડાયેલી હોય. એક બાજુ મોટો ધનનો ઢગલો કરી દે ને એક બાજુ બાળક હોય અને કોઈ એમ કે બોલો આ બેમાંથી શું જોઈએ, તો મા બાપ તો પોતાના બાળકને જ પસંદ કરશે. એટલે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ટેલિવિઝન બેકાર પડ્યું છે અને બાળક છે એ બાળકો છે એ માતા પિતાનો ખોડો ખૂંદે છે. એટલે વરી પાછું અહીં હું તમને કહું કે ઘરમાં ગમે એવી ભૌતિક સુવિધાઓ કેમ ના આપવામાં આવે, પણ જેટલું બાળકનું મહત્વ હોય છે ને, જે માનવીય સંવેદનાનું મહત્વ હોય છે,
એટલું ભૌતિક સાધનોનું મહત્વ હોતું નથી. એ દ્રશ્યમાં તમે જોઈ શકો છો. તો આપણે આજે દુહા, મુક્તક અને હાઈકુ આ ત્રણેય જોયું. આપણે દુહામાં જોયું કે જે શરીરથી સ્વસ્થ ન હોય, જે હૈયા ફૂટલા હોય, કાનના કાચા હોય, એટલે કે બીજાની ચડામણીમાં ભોળવાઈ જતા હોય અને જેને કોઈ વાતે સંતોષ ન હોય, એ કળિયુગના લક્ષણ છે. અને એ સાચો સમજુ માણસ છે, એ સાંજમાં સમજી જાય છે. પછી મુક્તકમાં આપણે એ જોયું કે જે વ્યક્તિ જીવનના આઘાત, પ્રત્યાઘાત કે સુખ દુઃખથી ન ડરે, એ ક્યારેય મૃત્યુ એને ડરાવી શકે નહીં. જે આગને પી જવાની ક્ષમતા રાખે, એટલે કે જીવનની ભીષણ પરિસ્થિતિ સામે પણ ટક્કર જે ઝીલી શકે છે, તે ગમે તેવી વિકટ સ્થિતિને શાંત કરી શકે છે. આરસ પહાડના ટાંકણાનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આરસ પહાડના ટાંકણામાં ઘા સહન કરી કરીને એ ક્યારેય કદી તૂટતો નથી. ઉલટાનું એમાંથી એક આરસ પહાડનું સુંદર મજાનું શિલ્પ છે, એ ધારણ એ કરી શકે છે. એ પણ આપણે જોયું. અને આપણે છે એ છેલ્લે જોયું હાઈકુ કે બાળક એટલે છોકરો છે એ મા બાપનો ખોડો ખૂંદે છે એટલે ટેલિવિઝન ચાલતું નથી. ટેલિવિઝન છે એ માનવીય સંવેદનાની સામે પણ ઝાંખું પડી જાય. આશા રાખું છું તમને લઘુ કાવ્ય